નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે જે ગ્રુપ 2 રાખેલું હશે એમાં માર્કેટિંગનું આજનું પેપર ઇન્ટિગ્રેટેડ માર્કેટિંગ કોમ્યુનિકેશન એન્ડ બ્રાન્ડ ઇક્વિટી તે કેવું ગયું હશે તે તમારે કોમેન્ટમાં જરૂર જણાવવાનું છે. અને આપણે જે આપેલા ક્વેશ્ચન હતા એમાંથી તમારે કેટલા ક્વેશ્ચન આવેલા છે એ પણ તમારે કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી કરીને અમને આઈડિયા આવે. ત્યાર પછી આપણે આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો, તો જે તમારું કાલ સેકન્ડ પેપર છે, એટલે કે માર્કેટિંગ જે તમે ગ્રુપ 2 રાખ્યું ને એની અંદર સેકન્ડ 2 કહું છું, તો એની અંદર સેકન્ડમાં આવશે સર્વિસ માર્કેટિંગ. તો તેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કયા છે અને કઈ રીતે વધારે પૂછાવા શક્યતા છે એ, અને આ સબ્જેક્ટ છે ખૂબ જ સહેલો સબ્જેક્ટ છે અને આવતીકાલનું પેપર છે એ તમારું ખૂબ જ ઇઝી હોઈ શકે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, વિડીયોને તમે લાસ્ટ સુધી જોતા રહેજો. અને જે વિદ્યાર્થી આપણે ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવેલા હોય છે કોલેજના, તો એ વિદ્યાર્થી મિત્રોને ખાસ મારી રિક્વેસ્ટ છે કે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે ચેનલ છે એમાં આપણે ટૂંક સમયમાં ધોરણ 12 કોમર્સના પણ આઈએમપી ક્વેશ્ચન મૂકવાના છે, તો તમારા ભાઈ બહેનને પણ કામમાં આવી શકે છે, એટલે એ પણ તમે ખાસ નોટ ડાઉન કરજો. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, સેમ 4ના પણ આપણે કીધું હતું કે ભાઈ લેક્ચર પ્રોવાઈડ કરવામાં આવશે, તો એનું પણ આપણે ચર્ચા વિચારણા અત્યારે ચાલે છે. અને હા, જો એ મેળ ખાશે તો તમને શરૂઆતના જે તો સબ્જેક્ટ હોય છે આઈએમપી, તો એમાં એક તો બિહેવિયર સબ્જેક્ટ આવશે, ઓર્ગેનાઇઝેશન બિહેવિયર, અને ત્યાર પછી તમારો પ્રેક્ટિકલ સબ્જેક્ટ આવશે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ફોર મેનેજર. તો એના માટે આઈએમપી ક્વેશ્ચન પર તમને અથવા તો વિડીયો છે અપલોડ કરવામાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે જે ટેલિગ્રામ ચેનલ ઉપર નથી જોડાના જે વિદ્યાર્થી મિત્રો, તો એ આપણે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ટેલિગ્રામની એક લિંક આવશે, તો એ તમારે જોઈન્ટ કરી લેવાની છે, એટલે તમને બધી જ અપડેટ છે એ તમને એમાં મળતી રહેશે કોલેજને લગતી. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ અ સર્વિસ માર્કેટિંગ? સર્વિસ માર્કેટિંગ એટલે શું? ડિસ્કસ ધ નેચર એન્ડ ટાઈપ્સ ઓફ સર્વિસ. સેવાઓના સ્વરૂપ અને પ્રકારોની ચર્ચા કરો. તો ક્વેશ્ચન નંબર 1 છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે કરીને જજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ સર્વિસ માર્કેટિંગ ટ્રેંગલ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ સર્વિસ માર્કેટિંગ. સેવા માર્કેટિંગ ત્રિકોણ અને સેવા માર્કેટિંગનું મહત્વ સમજાવો. તો ક્વેશ્ચન નંબર 1 અને 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. આવતીકાલે લગભગ આ બંને ક્વેશ્ચન તમારી પરીક્ષામાં આવી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, ડિસ્કસ ધ ડિફરન્સ બિટવીન સર્વિસ માર્કેટિંગ એન્ડ ગુડ્સ માર્કેટિંગ. સર્વિસ માર્કેટિંગ અને વસ્તુ માર્કેટિંગ તફાવત છે, તો એકવાર ખાસ તમારે જોઈ લેવાનો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ ગેપ્સ મોડલ ઓફ સર્વિસ ક્વોલિટી. સર્વિસ ગુણવત્તાના ગેપ્સ મોડલ વિશે સમજાવો. તો ગેપ્સ પણ એકવાર નજર ફેરવી લેજો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, ડિસ્કસ અબાઉટ અ કસ્ટમર બિહેવિયર ઇન સર્વિસ માર્કેટિંગ. સર્વિસ માર્કેટિંગ ગ્રાહક વર્તણૂક વિશે ચર્ચા કરો. તો ક્વેશ્ચન નંબર 5 છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, વોટ ઇઝ અ સર્વિસ માર્કેટિંગ એન્વાયરમેન્ટ? સેવા માર્કેટિંગ પર્યાવરણ એટલે શું? જો પર્યાવરણના ક્વેશ્ચન આવશે. ડિસ્કસ ઇન ડિટેલ્સ ધ માઇક્રો એન્ડ મિક્રો એન્વાયરમેન્ટ ઓફ સર્વિસ માર્કેટિંગ. અને સેવા માર્કેટિંગના વિશાળ અને સૂક્ષ્મ પર્યાવરણની વિગતવાર સમજાવો. તો ક્વેશ્ચન નંબર 6 છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે એન્વાયરમેન્ટ હશે એટલે એક શક્યતા રહેશે જ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, ડિસ્કસ ઓન મોડલ ઓફ સર્વિસ કસ્ટમર બિહેવિયર. સેવા ગ્રાહકોના વર્તનના મોડલે ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, એક્સપ્લેન ધ એક્સપેક્ટેશન એન્ડ પરસેપ્શન ઓફ સર્વિસ કસ્ટમર. સેવા ગ્રાહકની અપેક્ષા અને દ્રષ્ટિકોણ સમજાવો. તો ક્વેશ્ચન નંબર 9 છે ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8 છે એ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, વોટ ઇઝ અ સર્વિસ માર્કેટિંગ સેગમેન્ટેશન? સેવા માર્કેટ વિભાજન એટલે શું? અને એક્સપ્લેન ધ સેગમેન્ટેશન એન્ડ ઇટ્સ સિલેક્શન પ્રોસેસ ઓફ સર્વિસ માર્કેટ. અને સેવા માર્કેટના વિભાગો એટલે કે વિભાવનાઓ તથા તેની પસંદગી પ્રક્રિયા. જો પ્રોસેસ એટલે પ્રક્રિયા થશે, તો ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીને પ્રક્રિયા અથવા વિધિ અથવા તબક્કા આ ત્રણમાંથી એક શબ્દ આવી શકે છે. તો ક્વેશ્ચન નંબર 9 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, અને ક્વેશ્ચન નંબર 8 એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 10, એક્સપ્લેન ઇન ધ ડિટેલ્સ અબાઉટ ઓફ ટાર્ગેટિંગ એન્ડ પોઝિશનિંગ ઇન સર્વિસ માર્કેટિંગ. સેવા માર્કેટિંગના લક્ષ્યાંકો અને સ્થિતિ વિશે વિગતવાર સમજાવો. તો આ પણ તમને ડિફરન્સ ટાઈપ પૂછી શકે છે. તો ક્વેશ્ચન નંબર 10 ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, હાઉ ટુ માર્કેટ ફાઇનાન્શિયલ એન્ડ હોસ્પિટેલિટી સર્વિસ. નાણાકીય અને આતિથ્ય સત્કાર સેવાઓ માર્કેટિંગ કેવી રીતે કરી શકાય છે. ક્વેશ્ચન નંબર 12, એક્સપ્લેન ધ સર્વિસ માર્કેટિંગ મિક્સ. સેવા માર્કેટિંગ મિક્સ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 13,
ઇન્ટરનેશનલ માર્કેટિંગ ઓફ સર્વિસ, સેવાનું આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ, તો એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે, શોર્ટ નોટમાં આવી શકે છે વિદ્યાર્થી મિત્રો. ખાસ 13માં જે મેં કીધું છે ઇન્ટરનેશનલ છે એ તમારે આવી શકે છે શોર્ટ નોટ સ્વરૂપે. ક્વેશ્ચન નંબર 14, રાઇટ અ શોર્ટ નોટ ગેટ્સ, એટલે ગેટનું પૂરું નામ તો આવડતું હોય, જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ, એટલે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ છે એના વિશે ટૂંક નોંધ તમારે આવી શકે છે. ટૂંક નોંધ મેં તમને 2 મોસ્ટ આઈએમપી કીધી છે, તો 14મું છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી લાસ્ટ જે રાઇટ અ શોર્ટ નોટ પ્રમોશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સર્વિસ, કે સેવાઓની અભિવૃદ્ધિ અને વિતરણ સમજાવો, તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ટોટલ જે અત્યારે 15 ક્વેશ્ચન છે એમાંથી લગભગ હું તમને ટોટલ ગણું તો લગભગ અંદાજે 10 જેટલા ક્વેશ્ચન તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો એકવાર તમારે વિડીયોને લાસ્ટમાં એકવાર વિડીયો કરી લેવો, એટલે પાછો જોઈ લેવો કે કયા કયા મોસ્ટ આઈએમપી બોલ્યો છે, તમારે લખી લેવા, એટલે તમને યાદ રહેશે કે ટોટલ મને લાગે છે ત્યાં મુજબ હું 10 ક્વેશ્ચન તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીધા છે, પણ એના બાકીના જે 5 છે એ પણ તમારે કરવાના રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો કે આ પેપર તમારા કેવા જાય છે તે તમે કોમેન્ટમાં જરૂર જણાવો, જેથી કરીને અમે વિડીયોમાં છે એવી રીતે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને આપતા રહીશું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ પેપરમાં મળશું. એવી રીતે ખૂબ જ આમાંથી તમે તૈયારી કરજો, જેથી કરીને તમને ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. અને લાસ્ટ પેપર જે છે સપ્લાય ચેન મેનેજમેન્ટ એન્ડ લોજિસ્ટિક, તો એનો જે વિડીયો છે થોડોક તમને લેટ મળશે, કારણ કે 9 અથવા 10 વાગે તમને મળી રહેશે. એટલે ખાસ તમારે નોટ ડાઉન કરવાનું છે, કાલનો વિડીયો છે તમને થોડોક લેટ મળશે, કારણ કે અમે પ્રસંગમાં છીએ એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો આવજો, અને કાલના પેપર માટે દરેક વિદ્યાર્થી મારા તરફથી બેસ્ટ ઓફ લક છે. આવજો વિદ્યાર્થી મિત્રો, બાય બાય.